છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ ડરી ડરીને જીવે છે તે મરી મરીને જીવે છે. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મૃત્યુ, ડેથ. મેં લખ્યું છે કે ડર ને મૃત્યુ બે જોડિયા ભાઈ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. મારા મિત્રો, આપણે એક વસ્તુ ચોક્કસ સ્વીકારવી જોઈએ કે મૃત્યુ સત્ય છે અને મૃત્યુ એક દિવસ તો આવવાનું જ છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે મૃત્યુના ભયથી આપણું જીવન ડરી ડરીને જીવવું. મૃત્યુ આવવાનું છે તો ભલે આવે, પરંતુ આપણે આપણું જીવન એટલું સરસ મજાનું બનાવીએ, સારા અને સાચા રસ્તા ઉપર ચાલીને સારા અને સાચા રસ્તા કામ કરવાના પ્રયાસ કરીએ. કોઈ સારું અને સાચું કરી રહ્યું તો તેની સાથે ઊભા રહીએ. જો આપણે આવું કરી શકીએ તો આપણે ક્યારેય પણ કોઈનાથી ડરીશું નહીં. વ્યક્તિ ડરે છે કેમ? વ્યક્તિ માત્ર ને માત્ર એટલા માટે જ ડરે છે કે તેને ખબર છે કે તેણે જાતે પોતે કંઈક એવું ખોટું કર્યું છે જે તેણે નહીં કરવું જોઈએ. કાં તેણે પોતે કંઈ ખોટું કર્યું છે અથવા જે કોઈ સારું અને સાચું કરી રહ્યું હતું, જ્યારે તેને જરૂર હતી ત્યારે તે તેના પક્ષે નહોતું ઊભું રહ્યું. મારા મિત્રો, વાત વાગે એવી છે પરંતુ ખૂબ સાચી છે. કારણ કે આપણા જીવનમાં જે કંઈ ડર છે, જે ભય છે, એ એટલા માટે જ છે કે આપણે આપણું જે કાર્ય કરવાનું છે તે આપણે પૂરેપૂરા પરિશ્રમથી, પૂરેપૂરી આપણી લગનથી આપણે નથી કર્યું. ક્યાંક ને ક્યાંક આપણે ચૂક કરી છે. ક્યાંક ને ક્યાંક આપણે બીજાને આપણો ફાયદો ઉઠાવવા દીધો છે અને આપણે પણ ક્યારેક ને ક્યારેક કોઈકનો ફાયદો ઉઠાવ્યો છે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતાના હકનું છોડીને બીજાનું મેળવવાનો પ્રયાસ કરે અને જ્યારે તેને કંઈ મળી જાય છે ત્યારે તે વ્યક્તિનું જીવન ડરામણું બની જાય છે, બિહામણું બની જાય છે અને તે પછી તે વ્યક્તિનું આખું જીવન ડરમાં ને ડરમાં જ વીત્યા કરે છે અને આમને તેનું મૃત્યુ પણ આવી જાય છે. મારા મિત્રો, આપણે આટલું બધું ડરથી નહીં જીવવું જોઈએ. જો આપણે આપણા વિચારો સારા રાખી શકીએ, વિચારોને એવી રીતે આપણે તૈયાર કરવા જોઈએ કે આપણા મગજને, આપણા મનને ખબર પડે કે કયા વિચાર સારા છે ને કયા વિચાર ખોટા છે. એટલે જે ખરાબ વિચાર છે તેને બારોબાર બાયપાસ કરી દે. સારા વિચારો આવવા જોઈએ, સારા વિચારો પર કામ કરવું જોઈએ, સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ. જે વ્યક્તિ આટલું કરી શકે છે તો આ વ્યક્તિ ચોક્કસ જ કોઈનાથી ડરશે નહીં અને જે ડરતો નથી તે મરતો પણ નથી. મૃત્યુ સત્ય છે, મૃત્યુ આવીને જ રહે છે, પરંતુ જે વ્યક્તિ ડરતો નથી તેણે પોતાનું જીવન એટલું સરસ બનાવ્યું હોય છે કે તેના મૃત્યુ પછી પણ લોકો તેને સારા અર્થે યાદ કરતા હોય છે. એટલા માટે જ મારા મિત્રો અહીંયા લખ્યું છે કે ડર અને મૃત્યુ બે જોડિયા ભાઈ છે. થેન્ક યુ.